રોજ માટી લેવાની, મરી જવાની, દરવાજો કાઢવાની, આમ કરી નાખવું, તેમ કરી નાખવું. આવા કેટલાય રતન દુખિયા કોમેન્ટો કરે. એમની પેઢી કોઈ હારી કોશી હાથમાં ન લીધી હોય એ તો કરે જ નવાય ન હોય, એનું અમને દુખાય ન હોય. પણ સાંભળી લેજો, આજની નાલંદા વિદ્યાલયનું નામ તમે સાંભળ્યું છે, નાલંદા વિદ્યાપીઠ, જેમાં એક સમયમાં 10,000 આ ગીત ગાવશો એના ઉપરથી વાત કરું છું ટૂંકમાં. નાલંદા વિદ્યાલયમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા, 1,000 પ્રોફેસર હતા. તેથી ખાલી 250 ઘોડા મોહમ્મદ બખ્તિયાર પોતાના 250 ઘોડેસવારને લઈને નાલંદા ઉપર ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠને તોડવા માટે. શું કામ ગીત ગાવશો એનો પુરાવો તમને પહેલા આપી દઉં કે ગીતો અમે ગામો ગામ શું કામ વીરતાના ગાય છે. વીરતા પરમો ધર્મ. ગાંધીજી એવું કીધું હતું કે અહિંસા પરમો ધર્મ. મયુરભાઈ એટલા માટે ગાંધીજી કીધું, ગાંધીજીને હિટલરનો ફેટો નતો થયો. બાકી કોઈ ગાંધીજીને માથાનો ભટકાણો હતો એમ ન કહેત કે એકચ્યુઅલી અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. ગાંધીજીને હિટલર નતો મળ્યો. તો હવે સાંભળજો, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, ટોટલ 11,000. ખાલી 250 ઘોડા લઈને હાથમાં પહેલાની જેમ તરવારું ચમકતી આવતી મોહમ્મદ બખ્તિયારે જેથી તળાઈ કરી 11,000 ને તરવારના ઝાટકે 250 જણાય વેકરી દીધા. અને જે મોટામાં મોટી વિશ્વની દુનિયાની મોટામાં મોટી લાઇબ્રેરી કહી શકાય એ નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હતી, એને હળગાવી દીધી. એમાં એવા પુસ્તકો હતા જ્ઞાનના, ધર્મના, શાસ્ત્રના કે ઈ જો હાથમાં આવી જાય તો મણા બેઠા થઈ જાય, વીરતા આવી જાય. એ મોહમ્મદ બખ્તિયારે જેથી ચડાઈ કરી 250 જણા 11,000 ને કાપી નાખ્યા. પછી દિહાળી મૂકી અને આખી લાઇબ્રેરી હળગાવી. 6 મહિના સુધી તો લાઇબ્રેરીમાં જે ધુવાણા નીકળતા, દેતવાના ખોટારા ઉડતા હતા. તમે નક્કી કરી લ્યો કે મારો કહેવાનો ભાવાર્થી છે કે અહિંસા પરમો ધર્મ નહીં. જેથી આવા કોઈ ગધર્મીઓ આપણા સામે મીટ માંડે, તેથી આપણામાં શૌર્ય હોવું જોઈએ, તાકાત હોવી જોઈએ, ધર્મને બચાવવાની તૈયારી હોવી જોઈએ. એટલા માટે અમે ગામો ગામ ગીત ગાઈ છે. આવા ખહુરી આવીને 150 ઘોડા લઈને આપણા ગામ ઉપર પાળ ન ચડે એટલા માટે આ ગીતો ગવાય છે.